રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો થતાં ગુજરાતમાં સૌથી વધુ 22 જેટલા કેસો જોવા મળતા ચિંતા. ગંદકીમાંથી ઉત્પન્ન થતી સેન્ડ ફ્લાય માખી કરડવાથી ફેલાતા ચાંદીપુરા રોગને અટકાવવા તકેદારી રાખવા ડોક્ટર કાર્તિક બદ્રાએ સૂચના આપી. ચાંદીપુરા વાયરસમાં મૃત્યુઆંક 70% હોય છે, જે 8 થી 15 માસના બાળકોમાં વધુ જોવા મળે છે હોવાનું જણાવતા ડોક્ટર કાર્તિક બદ્રા. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે, જેને લઈ વલસાડ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસનો પગપેસારો અટકાવવા આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે આ અંગે પારડીમાં બાળકોના નિષ્ણાંત તબીબ ડોક્ટર કાર્તિક બદ્રા જોડે અમારી સંકલ્પ ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી અને તેઓએ આ વાયરસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ચાંદીપુરા વાયરસ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ગુજરાતમાં 22 જેટલા કેસો અને વધુ પડતા બાળકોમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાય છે. હમણાં એક જે વાયરસ લોકોના જીભે જે ચડ્યો છે એ છે ચાંદીપુરા વાયરસ, અને એનું કારણ એ છે કે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આના હમણાં કેસ દેખાયા છે. એમાં ગુજરાતમાં આના મેક્સિમમ કેસ છે, લગભગ 22 કેસ થયા છે અને મોટેભાગના બાળકોમાં મૃત્યુ થયા છે. એટલે આ ચાંદીપુરા વાયરસ માટે આપણે સજાગ રહેવું પડે એમ છે. ચાંદીપુરા વાયરસમાં ચાંદીપુરાનું નામ મહારાષ્ટ્રના નાગપુરની બાજુમાં એક ચાંદીપુરા કરીને ગામ છે, ત્યાં 1966માં પહેલાં આ વાયરસ દેખાયેલો, એના પરથી પડ્યું છે. ચાંદીપુરા વાયરસનું જે ઇન્ફેક્શન છે, જે રોગ છે, મુખ્યત્વે 8-9 મહિનાના બાળકથી લઈને તે 15 વર્ષ સુધીના બાળકોને થાય છે. કારણ કે બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, આ રોગ બાળકોમાં વધારે દેખાડે છે. હવે આ રોગ વિશે તકેદારી એટલા માટે રાખવાની છે કે રોગ ખૂબ ઝડપથી ફેલાય છે અને એમાં મૃત્યુઆંક લગભગ 70% જેટલો હોય છે. એટલે કે જો 100 વ્યક્તિઓને, 100 બાળકોને આ રોગનો ભોગ બને તો એમાંથી 70 બાળકો મૃત્યુને વરે છે. એટલે આમાં તકેદારી રાખવાની છે. શરૂઆતમાં લક્ષણો એવા દેખાય કે ભારે તાવ આવે, ઉલટી થાય, ઝાડા થાય, ખૂબ જ સિવિયર, ખૂબ જ વધુ માથું દુખે અને તાવ જલ્દી તાવની દવાથી ના ઉતરે. 24 કે 36 કલાકમાં એને ફીટ એટલે કે આંચકી આવવાનું ચાલુ થાય અને પછી બાળક બેભાન થાય અને મૃત્યુ થાય. એટલે ઘણીવાર તાવ ચાલુ થવાના 48 થી 72 કલાકમાં બાળક મૃત્યુને વરે. એટલે એટલા ફટાફટ રીતે બાળકો આમાં બગડતા હોય, એટલે આ રોગ વિશે સાવચેત થવાનું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ ચાંદીપુરા ગામ, જ્યાં વર્ષ 1966માં પ્રથમવાર આ વાયરસ દેખાયો હતો, જેના પરથી ચાંદીપુરા વાયરસ નામ પડ્યું હતું. આ રોગ 8 થી 15 માસના બાળકોમાં વધુ પડતા જોવા મળે છે, કારણ કે તેઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ સાથે ચાંદીપુરા વાયરસમાં મૃત્યુઆંક 70% હોય છે, જેના પ્રથમ લક્ષણ ભારે તાવ આવવો, ઝાડા ઉલટી થવી, વધુ પડતા માથાનો દુખાવો થવો અને 36 થી 48 કલાકમાં આંચકી આવવાને બેભાન થઈ મૃત્યુ પામવાના કિસ્સા જોવા મળે છે. ચાંદીપુરા વાયરસની કોઈપણ રસી કે સારવાર નથી, માત્ર સપોર્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેથી આ વાયરસથી બચવા લોકો તકેદારી રાખે તે ખૂબ જ જરૂરી છે. જાણવા મળ્યું છે કે આ રોગ છે એ સેન્ડ ફ્લાય નામની માખીને લીધે ફેલાય છે. આ સેન્ડ ફ્લાય માખી કરડે અને એનાથી એ આ જંતુની વાહક બને છે. એટલે આ રોગ ચોમાસામાં જ્યારે માખી અને મચ્છરનો ઉપદ્રવ વધારે હોય, ગંદકી વધારે હોય ત્યારે થાય છે. અને ખાસ કરીને આ માખી ઘરની દિવાલની તિરાડ અથવા તો ઝાડમાં જે તિરાડ હોય એમાં વસે છે. એટલે ગંદકી, ઝાડ અને મકાનની દિવાલની તિરાડ, એમાં ગંદકીમાં માખી ઉત્પન્ન થાય, એમાં વસે અને આ માખી કરડે ને આ રોગ થાય. એટલે અને સૌથી અગત્યનું એ છે કે આની કોઈ સારવાર નથી. વાયરલ ઇન્ફેક્શન છે, એની ન તો કોઈ સારવાર છે કે ન તો કોઈ રસી. ફક્ત હોસ્પિટલમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને એટલે આના મૃત્યુઓ વધારે છે. એટલે આમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આ રોગ ન થાય એ જ એની સારામાં સારી સારવાર છે. તો રોગ ન થાય એના માટે શું કરવું? સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણી આજુબાજુ ગંદા પાણીનો નિકાલ કરવો, ગંદકી ક્યાંય પણ નહીં હોય એ જોવું. એની સાથે સાથે લાંબા બાયના પૂરેપૂરા શરીર ઢકાય એવા કોટનના કપડાં બાળકોને પહેરાવવા, મચ્છરદાનીમાં સુવડાવવું.
ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય માખી કરડવાથી ફેલાય છે અને હાલ ચોમાસામાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય અને જ્યાં ગંદકી વધારે હોય ત્યાં આ માખી ઉત્પન્ન થઈ ઘર અને ઝાડની તિરાડમાં રહે છે, જેથી ઘરની આસપાસ અને ઘરમાં સાફ સફાઈ રાખવી તેમજ ગંદા પાણીનો નિકાલ કરવો, બાળકોને લાંબા બાયના કપડાં પહેરાવવા, મચ્છરદાનીમાં સુવડાવવું, જંક ફૂડ ન ખાવું, DDT પાવડરનો છંટકાવ કરવો વગેરે તકેદારીના પગલાં લેવા ડોક્ટર કાર્તિક ભદ્રાએ જણાવ્યું હતું. પૌષ્ટિક આહાર લો, જંક ફૂડથી દૂર રહો તો ઇમ્યુનિટી વધશે. અને એની સાથે સાથે ગંદકી, ક્યાં પણ ગંદકી ન થાય એ ખાસ જુઓ, નહીં તો ભવિષ્યમાં આના કરતાં ખતરનાક વાયરસો આવવાના છે. તો આ આપની ચેનલ દ્વારા હું સૌને વિનંતી કરું છું કે આપણા બાળકને જરા પણ એવું લાગે કે વધારે તાવ છે, તાવની દવાથી તાવ ઘટતું નથી, ઉલટી થાય છે, તરત આપણા બાળરોગ નિષ્ણાતને બતાવો અને વહેલામાં વહેલી તકે સારવાર લો. અને એની સાથે સાથે આ રોગ ના થાય, આવા બીજા રોગ ન થાય, એના માટે આપની આજુબાજુ મહેરબાની કરીને ગંદકી ન કરો, ગંદા પાણીનો નિકાલ કરો અને સમતોલ આહાર લો. થેન્ક યુ સો મચ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.